જય ભીમ। હવે કાલે ગોવિંદભાઈ વાઢેર બાબતે જે ઉનાના ડેપો મેનેજર અને જે એની આરે ખોટી રીતે એની ઉપર ગુનો દાખલ કરાવી નાના કર્મચારીનો જે મિસયુઝ કરી અને ફોજદારી ગુનો દાખલ કરાવેલ છે કે ગોવિંદભાઈ વાઢેર મને છરી લઈને મારવા આવવાનું કહે છે અને પોતે આત્મહત્યા કરી તમને બધાને ફિટ કરી દેવાની ધમકી દે છે એવી જાણવા જોગ ફરિયાદ એટીઆઈ બાલુભાઈ દ્વારા દાખલ કરાવી છે ઉનાના ડેપો મેનેજરે। હવે એ બાબતે એક એસટીના સાથી મિત્ર ડેપો મેનેજર આરે વાત કરતા ડેપો મેનેજર એવું કહે છે કે વહીવટી કારણોસર જે કાયદાકીય પગલાં લેવાના થાય એ હું લેવાનો જ છું। એટલે ખોટી રીતે નાના કર્મચારીને કોઈ બી સંજોગે ફિટ કરી અને એના પેટ ઉપર પાટું મારવું આ લોકોનો એક ધંધો થઈ ગયો છે। આ બાબતે મેં અમરેલીના જે ડીસીને ફોન કર્યો તો ડીસી એવું કહે છે કે અમે તમારી યાર ફોનમાં વાત ન કરીએ, 1-2 મિનિટના કામ માટે તમારે અમને મળવા આવવું પડે। ડીસી આપણી યાર ફોનમાં વાત કરવા રાજી નથી, એમ કહે છે કે તમે રેકોર્ડિંગ કરો છો તો ભાઈ હરેક બાબતનું રેકોર્ડિંગ ન થાય, પણ જે સીયુજી નંબર આપ્યો છે ને સીયુજી જે સરકારે નંબર એ તમને પબ્લિકને જવાબ દેવા માટે જ આપ્યો છે, તમારો પોતાનો પર્સનલ નંબર નથી। આના અનુસંધાને ડીસી વિરુદ્ધ અને ડેપો મેનેજર વિરુદ્ધ કાલે અમરેલી ડિવિઝને એસટીના કર્મચારી મોટામાં મોટી સંખ્યામાં આવો, જો તમારે ન્યાય જોતો હોય ને તો આજે અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ તો તમે સહકાર પૂરેપૂરો આપજો, બાકી આ લોકો તમારું શોષણ કરવાના છે, કરવાના જ છે, 100% તમારું શોષણ કરવાના છે। જો તમારે તમારું શોષણ કરાવવું જ હોય તો તમને મુબારક, બાકી કાલે 11 વાગે અમરેલી ડિવિઝને એસટીના કર્મચારી મોટામાં મોટી સંખ્યામાં આવે અને પોતાનો ન્યાય હક માગે, અને આ લોકો જે અધિકારીઓ જે તાનાશાહી ચાલુ કરી છે ને એ તાનાશાહી આપણે કોઈ બી સંજોગે ચાલવા દેવાની નથી। ડીસી સાહેબારે જે વાત કરી છે ને એ રેકોર્ડિંગ હવે આમાં મેકું છું અને ડીસી સાહેબનો નંબર મૂકું છું અને ડીસી સાહેબને પૂછો કે તમને જે સીયુજી નંબર આપ્યો છે એ સીયુજી નંબર પબ્લિકને જવાબ દેવા માટે આપ્યો છે, તમને તમારા પર્સનલ હેતુ માટે નથી આપ્યું। પૂછો અને વાતચીત કરો, અને કાલે 11 વાગે અમરેલી ડિવિઝને મળ્યા। જય ભીમ। હેલો, નમસ્કાર સાહેબ। નમસ્તે સાહેબ, નરેશ વાળા વાત કરું છું, સામાજિક કાર્યકર। હવે સાહેબ ઓલા જે ઉનાના જે ડેપો મેનેજર છે તમે રૂબરૂ વાત કરજો મોટા ભાઈ। એટલે સાહેબ ફોનમાં વાત ન થાય સાહેબ, તમારી યાર એકદમ વ્યાજબી વાત કરવા ફોન કર્યો છે, રેકોર્ડિંગ કરી નહીં, પણ તમે આ બધું ઓડિયો વિડીયો કરવાનું બંધ કરી દેજો, પછી મજૂર શાંતિ દેવાનો, તમારે જે કોઈ લિખિત રજૂઆત કરો નહીં તો રૂબરૂ મુલાકાત કરો। સાહેબ પેલા મારી વાત સાંભળો તમે। નહીં, તમે રૂબરૂ મળો તો લિખિત રજૂઆત, ટેલિફોન ઉપર વાત કરી, વોટ્સએપ મારી વાત સાંભળો સાહેબ, સીયુજી નંબર રેકોર્ડિંગ કરો છો ને એટલે ના થાય। પણ સાહેબ જો હરેક વસ્તુ